આજે આપણે શીખશું ટેલિપ્રેમમાં જીએસટી એનેબલ કરતા એજ્યુકેશન મોડમાં ચાલુ કરી લઈશું. સૌથી પહેલા આપણે જીએસટી ની થોડી ઘણી માહિતી મળી લે. જીએસટીમાં ડાયરેક્ટ આપણે 3 પ્રકારના જીએસટી કરવાના હોય છે: સીજીએસટી, એસજીએસટી અને આઈજીએસટી. બરાબર. હવે સૌથી પહેલા એક આપણે કંપની ક્રિએટ કરશું. કંપનીમાં જશું, ક્રિએટ કંપની, જીએસટી એનેબલ થિંગ, એનેબલ નામની કંપની ક્રિએટ કરશું અને કંટ્રોલ એસી સેવ કરશું. એટલે આપણે કંપની પિક્ચરમાં આવશું. એમાં આપણે ટેક્સેશનમાં ડાયરેક્ટ યસ આપી દેશું. આ નંબર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અને કંટ્રોલ એથી સેવ કરી દેશું. હવે આપણે F11 દબાવશું. F11 દબાવશું. જીએસટી એનેબલ કંપની, એન્ટર. હવે આપણે રજીસ્ટ્રેશનની ડાયરેક્ટ આપણે ડિટેલ્સ આપશું. રજીસ્ટ્રેશન સ્ટેટસ અને એક્ટિવ રહેવા દેશું. પછી સ્ટેટ, તો સ્ટેટમાં આપણે ગુજરાતમાંથી છીએ તો ગુજરાત સિલેક્ટ કરી લઈશું. રજીસ્ટ્રેશન ટાઈપ તો એમાં આપણે મોસ્ટ ઓફ રેગ્યુલર હોય છે, રેગ્યુલર આપી દેશું. એક્સેસ ઓફ અધર ટેરિટરી એનો અત્યારે નો આપી દેશું. પછી જીએસટી નંબર આપી દેશું. જીએસટી નંબર આપવા માટે આપણે શું હોય છે, પહેલા તો કંપની કોડ હોય છે 2 ડિજિટનો. પછી આપણે પાન નંબર હોય છે. પાન નંબરમાં પહેલા 5 આંકડા હોય છે, એ હોય છે આલ્ફાબેટ, અને પછી 4 ડિજિટ હોય છે અને એક આલ્ફાબેટ, અને પછી આવે છે એક ન્યુમેરિક, પાછો એક આલ્ફાબેટ ને એક ન્યુમેરિક. એટલે આપણને વોર્નિંગ આપે છે, તો પણ આપણે એના માટે કઈ નહીં, એન્ટર આપી દેશું. પછી આપણને જીએસટી 1 નું ડાયરેક્ટ પૂછે છે કે મંથલી આપણે કરશું કે ક્વાર્ટરલી, તો આપણે એને મંથલી રહેવા દેશું. અને કંટ્રોલ આપીને આપણે સેવ કરી દેશું. હવે આપણે જીએસટી માં તેના લેજર ક્રિએટ કરશું. તો લેજર ક્રિએટ કરવા માટે શું જશે, માસ્ટરમાં ગેટવે ઓફ ટેલી ની અંદર માસ્ટર ની અંદર ક્રિએટ ની અંદર આપણે લેજરમાં આપણે બનાવશું શું, પહેલા તો આઈજીએસટી નો લેજર બનાવશું. આઈજીએસટી અંડર ગ્રુપ હશે ડ્યુટી એન્ડ ટેક્સીસ, ટાઈપ ઓફ ટેક્સ એમાં આવશું જીએસટી, ટેક્સ ટાઈપ આઈજીએસટી, અને કંટ્રોલ થી સેવ આપશું. એવી જ રીતે આપણે બીજું લેજર બનાવશું સીજીએસટી, જીએસટી, અને આમાં આપશું સીજીએસટી, કંટ્રોલ થી સેવ કરશું. હવે આપણે બનાવશું એસજીએસટી, સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, ડ્યુટી એન્ડ ટેક્સીસ, જીએસટી, એસજીએસટી, યુટીજીએસટી, એન્ટર, અને કંટ્રોલ થી સેવ કરશે. આ રીતે આપણે લેજર ક્રિએટ કરશું અને જીએસટી એનેબલ કરશું. હવેના નેક્સ્ટ લેક્ચરમાં આપણે શીખશું કઈ રીતે એન્ટ્રી કરવી અને કઈ રીતે એનો પ્રોપર વર્ક કરવું. આજના વિડીયોમાં બસ આટલું જ.
આજે આપણે શીખશું કે જીએસટી આપણે કયા લેક્ચરમાં આપણે એનેબલ કરતા શીખી ગયા હતા. હવે આજે આપણે શીખશું જીએસટી નું કઈ રીતે બિલ એ બનાવશું. તેના માટે આપણે સૌથી પહેલા આપણે બહાર વહી જશું આપણી કંપનીમાં. અને વાઉચર એન્ટ્રીમાં આવશે. વાઉચર એન્ટ્રીમાં આવશું, સપ્લાયર ઇનવોઇસ નંબર દેશો 1 2 3 4 5. પછી પાર્ટી આપણે ક્રિએટ કરશું. બરોબર, પાર્ટી ક્રિએટ કરવા માટે આપણે પાર્ટીનું નામ આપી દેશું. નહીં, અલ્ટર સી થી આપણે ક્રિએટ કરશું. ડી માર્ક એન્ટર આપશું. એન્ટ્રી ક્રેડિટર એન્ટર ડી માર્ક. હવે સ્ટેટ ખાસ સિલેક્ટ કરો. પછી રજીસ્ટ્રેશન ટાઈપ રેગ્યુલર ને એન્ટર. હવે પરચેસ લેજર માટે આપણે પરચેસ નું લેજર એકાઉન્ટ બનાવી લઈશું. પરચેસ નું લેજર કઈ રીતે બનવું તે પણ તમને શીખવાડી દીધું. હવે આપણે આઈટમ ક્રિએટ કરશું. અલ્ટર સી. ડીમાર્ટ માંથી આપણે લેશું સેમસંગ નો મોબાઈલ. સેમસંગ નો મોબાઈલ કયો લેશું? S22. અંડર ગ્રુપમાં આપણે ડાયરેક્ટ એને હવે ક્રિએટ કરશું. તો તેને શું આપશું આપણે? સેમસંગ. SAMSUNG સેમસંગ. અને તેને પ્રાઇમરી આપશું અને સ્પેસિફાઈ ડિટેલ્સ here ફ્લેક્સિબલ, અથવા તો તેને નો અત્યારે અહીંથી કરો તો પણ ચાલશે. એન્ટર. પછી કેટેગરી, તો તેમાં આપણે લઈ લેશું ઇલેક્ટ્રોનિક્સ, પીસીસ, જીએસટી એપ્લિકેટેડ, એસ ફોર કંપની સ્ટોક, સ્પેસિફાઈડ ડિટેલ્સ here ટેક્સેબલ. અને અહીંયા આપણે એના રેટ આપી દઈશું 18%. નેગો. યસ. હવે આપણે S22 ની ખરીદી કરીએ. કેટલા? 10 પીસીસ ની ખરીદી કરીએ અને તેનો ભાવ આપણે આપી દઈશું 22,000. પછી હવે આપણે SGST લઈ લેશું. SGST એની મેળે આવી ગયું. હવે CGST ને આપણે સિલેક્ટ કરશું. એ પણ તેની મેળે આવી ગયું. આ રીતે આપણે પરચેસ કરી શકીએ છીએ. પ્રોવાઇડ ઈ-વે બિલ તો નો આપી દેશું. એન્ટર. ન્યૂ રેફરન્સ એન્ટર આપી દેશું. નેરેશન કે આપણે પરચેસ કરી છે એ નેરેશન લખવી હોય તો બાકી જરૂર નથી. અને યસ સર. હવે આપણે પાછું એવી જ રીતે એક બીજું લેજર બનાવીએ. પાર્ટીને ક્રિએટ કરીએ. અલ્ટર સી. હવે તેનું નામ આપણે આપી દઈએ ટાટા. ટાટામાંથી આપણે ખરીદી કરીએ છીએ. અંડરગ્રુપ સેન્ટ્રલ ક્રેડિટર. યસ નો. નેમ ટાટા. ગુજરાતને બદલે ના આપણે દઈ દઈશું ટાટા. આપણે ક્યાં આવ્યું છે? તો મહારાષ્ટ્રમાં. પછી રેગ્યુલર અને કેશ આપી દઈએ. ત્યાં પરચેસ એકાઉન્ટ. હવે આપણે ટાટા માંથી શું લેશું? તો S22. ત્યાં પણ આપણે કેટલી ક્વોન્ટિટી? 20 ક્વોન્ટિટી ટાટામાં તો ભાઈ. ત્યાં આપણને
પછી એન્ટર આપશું. હવે અહીંયા આઉટ ઓફ સ્ટેટ છે તો આપણે શું આવશે આઈજીએસટી, એની ઉપર એન્ટર મારશું, ઓટોમેટિક તેનું કેલ્ક્યુલેશન થઈને અહીંયા આવી જશે અને એન્ટર. આ રીતે જીએસટી ની સહી પરચેસ કરી શકીએ છીએ. જીએસટી માં તમે જ્યારે કોઈ પણ પાર્ટીનું નામ આપો છો તેના માટેનું ખાસ કે તે પાર્ટી આઉટ ઓફ સ્ટેટ છે કે આપણા સ્ટેટમાં છે તેનું ખાસ ધ્યાન રાખો. હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં શીખશું સેલ્સ કઈ રીતે કરવું. આજે આપણે શીખશું સેલ્સ વિથ જીએસટી. ગયા લેક્ચરમાં આપણે જીએસટી શીખ્યું હતું, એના પછીના લેક્ચરમાં આપણે પરચેસ કરતા શીખ્યું હતું. આજે હવે આપણે કરશું સેલ્સ. તો તેના માટે જશું વાઉચરમાં આવીને એન્ટર આપશું. એન્ટર આપીને આપણે સેલ્સ કરવા માટે F8 પ્રેસ કરશું. હવે F8 આપણને પાર્ટીનું નામ પૂછે તો તેના માટે આપણે પાર્ટી એક બનાવશું. તો પાર્ટીનું નામ આપણે અલ્ટર C થી ક્રિએટ કરશું અને રાખી દઈએ BBB અંડરવુડ સેન્ડવી ડેબિટર્સ. મેન્ટેડ બિલ બાય બિલ યસ નો આપી દેશું. બરોબર. હવે અહીંથી સ્ટેટ ખાસ સિલેક્ટ કરી લેવો. અત્યારે બી નામની કંપની છે એ આપણે ક્યાંથી ને ગુજરાતની જ રાખી દઈએ છીએ. બરોબર. તો એ રજીસ્ટ્રેશન ટાઈપ તો રેગ્યુલર. જીએસટી એ નંબર આપવો નથી. સ્ટેટ અલ્ટર એડિશનલ જીએસટી તો એ આપણે અત્યારે નોટ એક્સેપ્ટ આપી દઈએ. હવે સેલ્સ રહી જાય તો એના માટે આપણે ક્રિએટ કરી લઈશું અલ્ટર C કરીને સેલ્સ અંડરવુડ સેલ્સ એકાઉન્ટ. ટાઈપ ઓફ લેજર તો તેને આપણે અત્યારે નેક્સ્ટ કરી દઈશું અને કંટ્રોલ A થી આપણે સેવ કરી દઈશું. હવે નેમ ઓફ આઇટમ તો આપણી પાસે શું આઇટમ છે તો એ સિલેક્ટ કરી લઈએ. તો આપણી પાસે કીબોર્ડ છે 20 પીસ. બરોબર. ક્વોન્ટિટી એને આપણે 10 દઈ દઈએ. રેટ એનો આપણે આપી દઈએ 300. પછી આપણી પાસે શું છે એન્ટર માઉસ તેના પણ આપણે 10 પીસ આપી દઈએ. તેનો રેટ આપણે દઈ દઈએ 200 રૂપિયા. હવે આપણે કીબોર્ડ અને માઉસ ની ખરીદી કરી લીધી છે. બરોબર. વેચાણ કરીએ છીએ અત્યારે અને આપણો ટોટલ છે 5000. નીચે ટોટલ પણ 5000 આવી જાય છે. આપણે એન્ટર આપશું. બરોબર. હવે આપણે અહીંથી શું આવશે ઇન્ટરસ્ટેટ છે એટલે CGST એન્ટર. હવે પછી આવશે SGST એન્ટર. બે ની જગ્યાએ 18% લખે ડાયરેક્ટ 450 આપણે લાગી ગયા છે. અને હવે તમે ટોટલ જોઈ શકો છો જીએસટી સાથે તેનું બિલ કેટલું થાય 5900 ને એન્ટર આપી દેશું. હવે નેરેશન લખવી હોય તો બરોબર અને એક્સેપ્ટ આપી દેશું.